ભાજપના ચૂંટણી પ્રચારમાં કાર્યકરોના સ્ટન્ટ। અમદાવાદના ચાંદખેડામાં ભાજપ કાર્યકરોના સ્ટન્ટ। કારની ઉપર ચડી કાર્યકરોએ સીન સપાટા માર્યા। સામાન્ય સંજોગોમાં સ્ટન્ટબાજો સામે પોલીસ કાર્યવાહી કરે છે, ત્યારે ભાજપ કાર્યકરોના સીન સપાટામાં પોલીસ કોઈ બિફોર આફ્ટર કરશે ખરા? શું અમદાવાદ પોલીસ ભાજપ કાર્યકરો સામે કાર્યવાહી કરશે? શું અમદાવાદ પોલીસ બનાવશે બિફોર આફ્ટર વિડીયો? ભાજપના કાર્યકરો ઉપર નથી લાગુ પડતા ટ્રાફિકના નિયમો? ભાજપના કાર્યકરો થાર ગાડી ઉપર જોવા મળ્યા બ્લેક ફિલ્મ, અને તો પણ હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ। જુઓ કાર્યકરોના સ્ટન્ટ જુઓ। ગાડીના રૂફ પર બેસીને આ રીતે સીન સપાટા મારી રહ્યા છે। થારની અંદર બ્લેક ફિલ્મ જોવા મળી રહી છે, તો અહીંયા કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી? અને સૌથી મોટો અને નંબર પ્લેટ જુઓ, નંબર પ્લેટ પણ નથી થાર ગાડીમાં, નથી નંબર પ્લેટ। બ્લેક ફિલ્મવાળા કાચ છે અને છતાંય જાહેરમાં નીકળે છે, સરઘસો કાઢે છે, કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। અહીંયા બિફોર આફ્ટર કરવામાં આવશે ખરા? આમ તો બિચારા જ્યારે સામાન્ય લોકો નીકળ્યા હોય ત્યારે નંબર પ્લેટ સેજ વળી ગઈ હોય તો પણ ટ્રાફિક પોલીસ એમને ઊભા રાખતા હોય છે, સેજ અમુક ટકા બ્લેક ફિલ્મ હોય તો પણ તેને ઊભા રાખવામાં આવે છે, સીટ બેલ્ટ ના બાંધ્યો હોય તો પણ હેરાન કરવામાં આવે છે। રસ્તાના ભલે ઠેકાણા ના હોય પણ આવું બધું નાગરિકો ઉપર થાય છે, બધા અનુભવ કરે છે, પણ આ બધા નિયમો ભાજપના કાર્યકરો ઉપર લાગુ પડે છે ખરા? જુઓ, વાનરની માફક કાચમાંથી બહાર નીકળી અને પ્રચાર આવી રીતે કરે છે। જાહેર રસ્તા પર ટ્રાફિકથી ધમધમતા રોડ છે, પણ આ લોકોને કદાચ એવું છે કે ટ્રાફિકના નિયમો એને નડતા નથી, અને જો ખરેખર આની સામે કાર્યવાહી નહીં થાય તો નાગરિકોમાં એ વાત ચોક્કસથી બેસી જ જશે કે ભાજપના કાર્યકરો છે એટલે કોઈ કાર્યવાહી નથી થઈ। આ લોકોને છૂટો દોર મળે છે, આ લોકોને નિયમનું પાલન કરવાની કોઈ જ પાબંદી નથી, નિયમનું પાલન કરવાની કોઈ જ એ લોકોમાં સેન્સ નથી। આમ તો બહુ કહેવામાં આવે છે કે ભાજપ આ રીતની પાર્ટી છે, આ રીતની પાર્ટી છે કે જે બહુ સારી રીતે બધું સંચાલન કરે છે, શિસ્તમાં રહેનારી શબ્દ વાપરવામાં આવે છે, શિસ્તબદ્ધ। આ શિસ્ત અહીંયા ક્યાં ગઈ?